એક દીકરી મહેલમાં જન્મે કે ઝૂંપડામાં જન્મે, પરંતુ એ જન્મતાની સાથે જ પોતાના પિતાને દાનવીર બનાવે છે. અને એક દીકરો ભલે મહેલમાં જન્મે, પરંતુ તે પોતાના પિતાને યાચક બનાવે છે. એક પિતા કે જે ઝૂંપડામાં રહેતો હોય, જેની પરિસ્થિતિ કંઈ દાન કરવાની ન હોય, છતાં પણ જે પોતાની દીકરી 22-23 વર્ષની થાય ને ત્યારે દુનિયાનું સૌથી મોટું દાન કરે છે, કન્યાનું દાન કરે છે અને સૌથી મોટો દાનવીર બને છે. અને એક દીકરાનો પિતા કે જે ભલે મહેલમાં રહેતો હોય, કોઈ વસ્તુની તેની પાસે ખોટ ન હોય, છતાં પણ પોતાનો દીકરો પરણવા લાયક થાય ને ત્યારે પોતાના દીકરા માટે એક દીકરીનો હાથ માંગવા તો જવું જ પડે છે અને તે પોતે એક યાચક બની જાય છે. જ્યારે દશરથ રાજા પોતાના પુત્રના લગ્ન કરાવવા માટે જનક રાજાને ત્યાં જાય છે, મિથિલા જાય છે, ત્યારે તે જનક રાજાના પગે પડે છે. ત્યારે જનક રાજા કહે છે કે તમે તો દીકરાના પિતા છો, તમારું સ્થાન તો અમારા કરતાં ઊંચું હોય, હું દીકરીનો પિતા છું, માટે પગે તો મારે પડવું જોઈએ. ત્યારે દશરથ રાજા ખૂબ સુંદર જવાબ આપે છે. દશરથ રાજા કહે છે કે તમે તો દાનવીર છો, તમે તો સૌથી મોટું દાન કર્યું છે, તમારા કાળજાના કટકાનું દાન કર્યું છે. અરે યાચક તો હું છું કે તમારી દીકરીને લઈને જાઉં છું. હવે તમે જ કહો કે દાનવીરને યાચકમાં મોટું કોણ હોય? ડેડિકેટ ટુ ઓલ ફાધર્સ ઓફ ધ ગર્લ. રાધે રાધે.